નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 16 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના સિટીઝન પણ હવે સુરક્ષિત નથી રહ્યા. કારણ કે 22 વર્ષના વસવાટ અને સરકારી નોકરી છતાં એક ગુજરાતીએ કેમ સ્ટોર પર નોકરી માટે વલખા મારવા પડ્યા. જાણો આઈટી સેક્ટરમાં ગુજરાતીઓ સાથે થઈ રહેલા ભેદભાવ અને અમેરિકાની આર્થિક કટોકટી પાછળનું કડવું સત્ય શું છે, જે તમારી આંખો ખોલી નાખશે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો 24 વર્ષ અમેરિકામાં રહ્યા પછી પણ આ એનઆરઆઈ પરિવારે કેમ બે વાર ભારત પાછા ફરવાનો લીધો ચોંકાવનારો નિર્ણય. શું આ માત્ર દેશ પ્રેમ છે કે પછી તેની પાછળ છુપાયેલું છે કોઈ મોટું રહસ્ય? બાળકોનું ભવિષ્ય, કરિયર અને સ્વાસ્થ્ય વચ્ચે ફસાયેલા આ પરિવારની રોમાંચક જર્ની દરેક એનઆરઆઈ માટે લાલ બત્તી સમાન કિસ્સો ગણાય. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ પર લેન્ડ થતાં જ શરૂ થશે અસલી તમારી કસોટી. શું તમને ખબર છે કે સીબીપી ઓફિસરના એ ગુપ્ત સવાલો જે તમને ડિપોર્ટ પણ કરાવી શકે છે? જાણો ઇમિગ્રેશન અને કસ્ટમના એવા કડક નિયમો વિશે જેમની ભૂલ તમને જેલના સળિયા પાછળ પણ ધકેલી શકે છે. વિદ્યાર્થીઓ માટે અત્યંત જરૂરી આ ખાસ રિપોર્ટ છે. બધા જ સમાચારની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું તમે ક્યારે વિચાર્યું છે કે અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા અને વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા ગુજરાતીઓની હાલત પણ આજે કફોડી બની ગઈ છે? એક એવો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો જેમાં 22 વર્ષથી અમેરિકામાં રહેતા અને ફેડરલ ગવર્મેન્ટમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા ગુજરાતી વ્યક્તિની રાતોરાત નોકરી છૂટી ગઈ અને આજે તે ગુજરાતી સ્ટોર પર કામ કરવા માટે પણ તે વલખા મારી રહ્યા છે. તો શું એનઆરઆઈની બધા અમેરિકનની આવી જ હાલત છે? અમેરિકાના આર્થિક સંકટની આ જે વરસી વાસ્તવિકતા જાણીને તમે પણ ચોંકી જશો. અને જો તમે પણ અમેરિકામાં જવાના સપના જોઈ રહ્યા છો કે તમે ત્યાં છો, તો આ કિસ્સો તમારી આંખો ખોલી નાખશે. અમેરિકામાં અત્યારે નોકરીઓનો એવો કે ભયાનક દુષ્કાળ પડ્યો છે કે ગુજરાતીઓ અમેરિકાનું સિટીઝનશીપ લઈને ગર્વથી કોલર ઊંચા કરીને ફરતા હતા, તેમના પર હવે ઘર ચલાવવાના પણ આજે ફાફા પડી રહ્યા છે, મુશ્કેલ બની રહ્યા છે. જોર્જિયામાં રહેતા 48 વર્ષીય ધવલભાઈની આ જે વાત છે તે તમે સાંભળીને પણ તમને ફળ પડશે, કારણ કે તેઓ 22 વર્ષ પહેલા ફેમિલી સ્પોન્સરશિપ પર અમેરિકા આવ્યા હતા અને ત્યાં જ ઉચ્ચ અભ્યાસ કરીને વર્ષ 2019થી ફેડરલ ગવર્મેન્ટમાં આઈટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. તેમને વાર્ષિક $89,000 પગાર પણ મળતો હતો અને સરકારી નોકરી હોવાથી પેન્શન અને હેલ્થ કેર જેવી સારી સુવિધાઓ પણ તેમને મળતી હતી અને સુરક્ષિત હતી. પરંતુ સપ્ટેમ્બર 2025ના એક કમનસીબ દિવસે જ્યારે તેઓ ઘરેથી કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક ફોન આવ્યો કે તમારી નોકરી સમાપ્ત કરવામાં આવી રહી છે. બીજા દિવસે જ્યારે તેઓ ઓફિસ સામાન જમા કરાવવા ગયા ત્યારે તેમને ઓફિસની અંદર પણ પ્રવેશ દેવામાં ન આવ્યો. ત્યાંથી લઈને અત્યાર સુધી ધવલભાઈએ 200થી વધુ જગ્યાએ નોકરી માટે અરજી પણ કરી છે, પરંતુ ક્યાંય મેળ પડતો નથી. તેઓ આઈટી એન્જિનિયર હોવા છતાં વેરહાઉસ સુપરવાઇઝર જેવી નાની નોકરીઓ માટે પણ તૈયાર છે, પણ ત્યાં પણ મોટા પાયે છટણી ચાલી રહી છે. આ કિસ્સામાં સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે અમેરિકાની આઈટી સેક્ટરમાં અત્યારે સાઉથ ઇન્ડિયન લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે અને તેઓ ગુજરાતીઓ પ્રત્યે ભેદભાવ પણ રાખી રહ્યા છે. ધવલભાઈના કહેવા મુજબ જો રિઝ્યુમમાં આખું ગુજરાતી નામ હોય તો ઇન્ટરવ્યૂ માટે ફોન જ નથી આવતા, અને જો એ અટક વગર અરજી કરો તો બીજા રાઉન્ડ સુધી પહોંચવા દેવામાં આવતા નથી. એટલું જ નહીં, H-1B વિઝા સિસ્ટમનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે. અત્યારે હાલત એવી છે કે ધવલભાઈના દીકરાની કોલેજની એક સેમેસ્ટરની $7,500 ફી
ભરવી પણ મુશ્કેલ બની ગઈ છે. તેઓ અત્યારે ફૂડ સ્ટેમ્પ અને અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ્સ પર જીવી રહ્યા છે, જ્યારે તેમણે મદદ માટે પોતાની જ ગુજરાતી ભાઈઓના સ્ટોર પર નોકરી માંગી ત્યારે ત્યાં પણ કડવા અનુભવ તેમને થયા. સ્ટોર માલિકો 48 વર્ષના સિટીઝનને નોકરીએ રાખવા તૈયાર નથી અને જો રાખે તો 2 મહિના વગર પગારે ટ્રેનિંગ આપવાની શરત મૂકે છે. એક જગ્યાએ તો તેમને એક જ દિવસમાં એમ કહીને કાઢી મૂકવામાં આવ્યા કે તમે કામમાં બહુ ધીમા છો. ગુજરાતી સ્ટોરના માલિકોના કડવા નિયમો અને ગેસના ખર્ચ સામે વળવા જે વગર પગારની ટ્રેનિંગ લેવા તેમના માટે અશક્ય બની ગયા છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે જો અમેરિકાની નાગરિકતાની આવી હાલત હોય તો જેઓ ગેરકાયદેસર છે તેમની શું સ્થિતિ હશે ત્યાં. અત્યારે અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે નોકરીઓ બચી નથી, એટલે જે લોકો ભણવા કે કામ કરવા માંગે છે અમેરિકાની અંદર તેમણે સમજી લેવું જોઈએ કે સિટીઝનશીપ હોવા છતાં પણ આજે ત્યાં કોઈ સુરક્ષિત નથી અને સ્થિતિ સુધારવાને બદલે વધુ બગડી રહી છે. આ સત્યને સ્વીકારીને જ કોઈ પણ નિર્ણય લેવો તે ખૂબ જ હિતાવહ છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે અમેરિકા જેવા દેશમાં 24 વર્ષ સુધી સ્થાયી થયા પછી અને ત્યાંનું નાગરિકત્વ મળ્યા પછી પણ કોઈ પરિવાર બે વાર ભારત પાછા આવવાનો નિર્ણય કેમ કરે છે? આ કોઈ સામાન્ય ઘર વાપસીની વાર્તા નથી, પણ એક એવા સસ્પેન્સની વાર્તા છે જેમાં કરિયર, બાળકોનું ભવિષ્ય, સ્વાસ્થ્ય અને બદલાતી જતી ફેમિલી પ્રાયોરિટીઝના એવા રહસ્ય છુપાયેલા છે જે દરેક એનઆરઆઈ પરિવારને વિચારતો પણ કરી દે છે. તો ચાલો જાણીએ આ અનોખી જર્ની પાછળનું અસલી કારણ શું હતું. આજે આપણે વાત કરી રહ્યા છીએ નિધિની, જે વ્યવસાયે ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયર છે અને વર્ષ 2000માં કેલિફોર્નિયાના 2 એરિયામાં એક સ્ટાર્ટઅપ જોબ માટે અમેરિકા ગયા હતા. ત્યાં તેમણે કરિયર બનાવ્યું, તેમના પતિ સાથે ટેકનોલોજીના ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી અને અમેરિકાનું નાગરિકત્વ પણ મેળવ્યું. વર્ષ 2007માં તેમની દીકરીનો જન્મ થયો અને બહારથી જોતા બધું જ એકદમ સ્થિર અને સુખી લાગતું હતું, પરંતુ ભારત પરત આવવાનો વિચાર તેમના મનમાંથી ક્યારેય ગયો નહોતો. ખાસ કરીને પરિવાર સાથેનો લગાવ અને બાળકોનો ઉછેર ભારતીય સંસ્કૃતિમાં થાય તેવી તેમની ઈચ્છા હતી. તેથી 2008માં આ પરિવારે પહેલીવાર ભારત આવવાનો નિર્ણય લીધો અને તેઓ પુણેમાં સ્થાયી થયા. તેમનો ઉદ્દેશ્ય સાવ સ્પષ્ટ હતો કે તેમની દીકરી દાદા અને દાદીની નજીક રહીને મોટી થાય. નિધિ લીડરશિપ રોલમાં હોવા તેમનું કરિયર ટ્રાન્ઝિશન પણ ખૂબ જ સરળ રહ્યું અને 2011માં તેમના દીકરાનો જન્મ થયો. આ સમયગાળા દરમિયાન પરિવારે ખૂબ જ શાંતિ અને કન્ટેન્ટેડ લાઈફ એન્જોય કરી, પણ સાબિત કરે છે કે જો પ્લાનિંગ યોગ્ય હોય તો પ્રોફેશનલ લાઈફ સાથે ઇન્ડિયા રીલોકેશન શક્ય છે, પરંતુ જીવનમાં હંમેશા ધારેલું થતું નથી. 2014માં તેમના દીકરાને ગંભીર અસ્થમાની જે તકલીફ થઈ અને તેના કારણે પરિવારે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ વિશે ફરીથી વિચારો કરવો પડ્યો અને ઇમરજન્સી હેલ્થકેરની ચિંતાના કારણે તેઓ ફરીથી ડલાસ અમેરિકા પાછા ગયા. ત્યાંના વાતાવરણથી દીકરાની તબિયતમાં સુધારો આવ્યો. અહીં એક મોટો પાઠ શીખવા એ મળે છે કે ઇન્ટરનેશનલ રીલોકેશનમાં માત્ર કરિયર કે લાઈફસ્ટાઈલ જ નહીં, પણ હેલ્થ ઇકોનોમિસ્ટ પણ બહુ મોટો ફેક્ટર છે. જેમાં તેમણે થોડા સમય માટે વિચાર્યો હતો, પણ તે લગભગ 1 દાયકા સુધી ચાલ્યો અને 2020માં ફરીથી ભારત આવવાનું પ્લાનિંગ શરૂ થઈ ગયું. પેન્ડેમિક અને દીકરાના હાઈસ્કૂલના અભ્યાસને કારણે આ નિર્ણય મોકૂફ રાખવો પડ્યો, કારણ કે બાળકોના શિક્ષણની સાયકલ વચ્ચે શિફ્ટ કરવું એ એક મોટો પડકાર હોય છે. આખરે 2024માં પરિવારે ભારત પરત આવવાનો ફાઇનલ નિર્ણય લીધો, પણ આ વખતે તેમણે પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવ્યો. નિધિના પતિ અને દીકરો 1 વર્ષ પહેલા ભારત આવ્યા જેથી તેઓ એડજસ્ટ થઈ શકે અને
જ્યારે દીકરાએ જે એકેડેમિક અને સોશિયલ લેવલ સારું પરફોર્મ કર્યું ત્યારે આખો પરિવાર અહીં શિફ્ટ થયો. આ એક ફ્રેઝ ટ્રાન્ઝિશનનું ઉત્તમ ઉદાહરણ છે. અત્યારે નિધિ ભારતમાંથી જ એક અમેરિકન કંપની માટે કામ કરી રહ્યા છે. તેમનો અનુભવ કહે છે કે ગ્લોબલ એક્સપિરિયન્સ ધરાવતા પ્રોફેશનલ માટે નેટવર્કિંગ અને રિમોટ કોલેબોરેશન ખૂબ જ કામ આવે છે. આ સાથે જ એનઆરઆઈ પરિવારો ભારત આવવા પણ માંગે છે. સિટીઝનશિપ સ્ટેટસ અને ટેક્સના બાળકોના એજ્યુકેશન ડોક્યુમેન્ટ્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી બાબતોનું એડવાન્સ પ્લાનિંગ પણ કરવું જોઈએ, કારણ કે રીલોકેશન એ માત્ર લાઈફ સેટ નથી કરતું, પરંતુ બધી જ વસ્તુ તમારી અહીંયા સેટ કરવા માટે થયું છે. શું તમે જાણો છો કે અમેરિકાની ધરતી પર પગ મૂકતા જ દરેક વિદ્યાર્થીઓ કે પછી એનઆરઆઈ કોઈ પણ હોય, સિનિયર સિટીઝન હોય, કે અસલી કસોટી તો લાઈફની તમારે લેન્ડ થતાની સાથે જ શરૂ થઈ જાય છે. કારણ કે એરપોર્ટ પર થતી ઇમિગ્રેશન પ્રોસેસ અને સીબીપી ઓફિસરના ધારદાર સવાલો તમારી એન્ટ્રી આસાન પણ બનાવી શકે છે અને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. તો આજના આ ખાસ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એરપોર્ટ પ્રોસેસના એવા ગુપ્ત નિયમો જે એરપોર્ટ તમને ક્યારેય નથી કહેતી, અને આ અનડોક્યુમેન્ટ કે પછી ડોક્યુમેન્ટ્સની યાદી જે તમને કોઈ પણ ડર વગર સીધા કેમ્પસ સુધી પહોંચાડી દેશે. માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે અધૂરી માહિતી તમારી માટે જોખમી સાબિત બની શકે છે જો તમે અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો તો. અમેરિકાના એરપોર્ટ પર જેવી રીતે ફ્લાઇટ લેન્ડ થાય કે તરત જ તમારી સફરનો સૌથી મહત્વનો પડાવ એટલે કે પાર્ટ ઓફ એન્ટ્રી શરૂ થાય છે. અહીં સૌથી પહેલા તમારે ઇમિગ્રેશન ચેક પોઈન્ટ પર જવાનું હોય છે, જ્યાં યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે સીબીપી ઓફિસર તમારા ડોક્યુમેન્ટ્સની ઝીણવટ ભરી તપાસ કરે છે. કાયદાકીય રીતે તમારી પાસે ઓરિજિનલ પાસપોર્ટ, વેલિડ સ્ટુડન્ટ વિઝા અને સૌથી ખાસ એવું આઈટી જે 20 ફોર્મ હોવું એ અત્યંત અનિવાર્ય છે. આ ફોર્મ એ વાતોનો પુરાવો છે કે તમે અમેરિકાની માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ભણવા જઈ રહ્યા છો. આ તમામ કાગળો તમારે હેન્ડ લગેજમાં જ રાખવા જોઈએ, જેથી માંગતી વખતે તમે તરત જ તેમને બતાવી શકો. ઓફિસરો સાથેની વાતચીત એક રૂટીન પ્રક્રિયા છે, તેમાં ગભરાવાની જરૂર નથી, પણ તમારે પૂરી તૈયારી રાખવી પડે છે. ઓફિસર તમને તમારી જે યુનિવર્સિટી કોર્સનું નામ અને તમારી ફીની જે વ્યવસ્થા કેવી રીતે થશે તેના સવાલો પણ તમને પૂછી શકે છે. એટલે જ જે એક્સપર્ટ લેટર કે ફી પેમેન્ટ કે કોઈ પણ સર્વિસ રિપ્લેસમેન્ટ કે પછી એકેડેમિક રેકોર્ડ્સ કે પછી બેંક સ્ટેટમેન્ટ હંમેશા તમારે આ બધી જ વસ્તુ સાથે રાખવી એ સુરક્ષાની દ્રષ્ટિએ સમજદારી તમારી માટે છે. જવાબ આપતી વખતે બહુ લાંબી વાતો કરવાને બદલે જેટલું પૂછવામાં આવે તેટલો જ સ્પષ્ટ રીતે અને આત્મવિશ્વાસ સાથે જવાબ આપવો જોઈએ. ઇમિગ્રેશન ક્લિયર થયા પછી તમારો બીજો સ્ટેમ્પ સામાન લેવા એટલે કે લગેજ ક્લેમનો હોય છે. ત્યાંથી તમારો સામાન લીધા પછી તમારે કસ્ટમ ચેક પોઈન્ટ પર જવાનું હોય છે, અને અમેરિકાના કસ્ટમના નિયમો ખૂબ જ કડક છે. ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓ અને પ્રતિબંધિત વસ્તુઓ બાબતે અહીં તમારે સાચી માહિતી આપવી એ ખૂબ જરૂરી છે. જો એક ખોટી માહિતી આપી તો બધી જ વસ્તુ તમારી તે જે પણ છે ગેરકાયદેસર તે જપ્ત થઈ શકે છે. જો તમે કંઈ પણ છુપાવશો તો તે કાયદાકીય રીતે મુશ્કેલી ઊભી પણ કરી શકે છે. ઇન્ડિયન સ્ટુડન્ટે ખાસ કરીને ધ્યાન રાખવું કે આ કોઈ પૂછપરછ નથી, પણ માત્ર એક વેરિફિકેશન, એટલે કે જો કોઈ સવાલ ન સમજાય તો શાંતિથી ફરી પૂછી શકાય. કસ્ટમ ક્લિયરન્સ મળી ગયા પછી તમે એરપોર્ટની બહાર નીકળી શકો છો, જ્યાંથી ટેક્સી બસ અથવા તો યુનિવર્સિટીની શટલ સર્વિસ દ્વારા તમે તમારા કેમ્પસ સુધી પહોંચી શકો છો. ત્યાં પહોંચ્યા પછી જે ઓરિએન્ટેશન પ્રોસેસમાં ભાગ લેવો ખૂબ જરૂરી છે, કારણ કે ત્યાં તમને રહેઠાણ અને સ્ટુડન્ટ સર્વિસના નિયમો સમજાવવામાં આવે છે. યાદ રાખો કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ પૂરી રીતે ડોક્યુમેન્ટ્સ પર આધારિત છે, એટલે હંમેશા ડિજિટલ બેકઅપ પણ સાથે રાખવો હિતાવહ છે. જો તમે આ બધી જ સાવચેતી રાખશો તો તમારી સફર એકદમ સરળ રહેશે અને તમે કોઈ પણ અડચણ વગર તમારા સપનાઓના કેમ્પસ સુધી પહોંચી શકશો. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે.